બનાસકાંઠા જિલ્લામાં ટોલ પ્લાઝાની હેરાનગતિને કારણે આંદોલનના એંધાણ સર્જાયા। પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ગ્રામજનોને થતી ગેરરીતિને લઈને ગ્રામજનોની બેઠક મળી। ટોલ પ્લાઝાને અડીને આવેલા ગ્રામને ટોલ પ્લાઝાના સંચાલકો ટોલમાંથી મુક્તિ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આગામી 18 ઓગસ્ટે ખેડૂતો ધરણા કરીને ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરશે। લક્ષ્મણપુરા, મલાણા, માલપુરિયા, કોઈટાપુરા સહિત 15થી વધુ ગામોના ખેડૂતોએ બેઠકમાં નિર્ણય કર્યો છે। 18 તારીખે હજારોની સંખ્યામાં ખેડૂતોને એકત્ર થવા આહવાન કરવામાં આવ્યું છે। દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો, બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી। ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે। અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી।